तथा जनस्या विदुषो बुधो गुरुः त्वमर्कद्रः सर्वदृशां समीक्षणो वृतो गुरुर्नः स्वगतिं बुभुत्सताम् જેમ કોઈ આંધળો આંધળાને જ પોતાનો પથ પ્રદર્શક બનાવે તેવી જ રીતે અજ્ઞાની જીવો અજ્ઞાનીને જ પોતાનો ગુરુ બનાવે છે. આપ સૂર્ય સમાન સ્વયં પ્રકાશમાન અને સમસ્ત ઇન્દ્રિયોના પ્રેરક છો. આત્મતત્વના જિજ્ઞાસુ અમે આપની જ અમારા ગુરુ તરીકે વર્ણી કરીએ છીએ. જનો જનસ્યા દિશતે શતિમતે યયા પ્રપદ્યે તદુરત્યયં તમઃ ત્વવ્યયં જ્ઞાનમમોઘમંજસા પ્રપદ્યતે યેન જનો નિજં પદમ. 51મા શ્લોકમાં મનુ મહારાજ ભગવાનને કહે છે કે અજ્ઞાની મનુષ્ય અજ્ઞાનીઓને જે જ્ઞાનનો ઉપદેશ કરે છે તે તો અજ્ઞાન જ છે. તેના વડે તો સંસારરૂપી ઘોર અંધકારની જ વધુ ને વધુ પ્રાપ્તિ થાય છે. પરંતુ આપ તો તેવા અવિનાશી અને અમોઘ જ્ઞાનનો ઉપદેશ કરો છો કે જેનાથી મનુષ્ય અનાયાસ જ પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. ત્વં સર્વલોકસ્ય સુહૃત્પ્રિયેશ્વરો યાત્મા ગુરુર્જ્ઞાનમભીષ્ટસિદ્ધિઃ તથાપિ લોકો ન ભવन्तમંધધિર જાનાતિ સંતં હૃદિ બદ્ધકામઃ. 52મા શ્લોકમાં મનુ મહારાજ ભગવાનને ગુરુ તરીકે મહાત્મ્ય અને સ્તુતિ કરતા કહે છે કે આપ તમામ લોકોના શુદ્ધ પ્રિયતમ ઈશ્વર અને આત્મા છો. ગુરુ એમના દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન અને અભિષ્ટ સિદ્ધિ એ પણ આપનું જ સ્વરૂપ છે. આમ હોવા છતાં પણ કામનાઓના બંધનમાં ફસાઈને લોકો આંધળા થઈ રહ્યા છે. તેમને વાતની ખબર જ નથી કે આપ તેમના હૃદયમાં જ બિરાજમાન છો. તમ ત્વામહં દેવવરં વરેણ્યં પ્રપદ્ય ઈશં પ્રતિબોધનાય છિંદ્યર્થદીપૈર્ભગવन् વચોभिर् ગ્રંથિન હૃદયાન્ન વિવૃણ્સ્વમુખઃ. આપ સાથે તમ ત્વામહં દેવવરં વરેણ્યં
प्रतिबोधनाय छिन्द्यर्थदीपैर्भगवन् वचोभिर्ग्रन्थिं हृदयान विभ्रंश्वमोकः। आप देवोना आराध्य देव परम पूज्य परमेश्वर છો। હું આપની પાસેથી જ્ઞાન પામવા માટે આપના શરણે આવ્યો છું। હે ભગવાન, આપ પરમાર્થને પ્રકાશિત કરનારી પોતાની વાણી વડે મારા હૃદયની ગ્રંથિને છેદી નાખો અને પોતાના સ્વરૂપને પ્રગટ કરો। આ અદ્ભુત ગુરુ મહાત્મ્ય છે। આ ગુરુ પૂર્ણિમાના દિવસે જેને આ ઠાકોરજી સન્મુખ આ અષ્ટક આપણે રોજ બોલી શકીએ, એટલે જેને રાખવું હોય પોતાની પાસે તો આ રાખો, કારણ કે આ કોઈ પુસ્તકમાં તમને મળે નહીં શ્રીમદ ભાગવત સિવાય। એટલા માટે આ સુંદર આજે પ્રભુને ગુરુ તરીકે આપણે વંદના કરી અને હવે શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન જે ભગવાનની જે સ્તુતિ કરે છે, આ ગુરુ પૂર્ણિમાની એક નાનકડી આપ સૌને એક ભેટ છે। એટલા માટે જેમ નહીં મળ્યું હોય આવતી વખતે મળ્યું। હવે શ્રીમદ ભગવદ્ ગીતા 11મો અધ્યાય 36મો શ્લોક। 11મો અધ્યાય 36મો શ્લોક, પાન નંબર 180। પાન 180 ઉપર આપણે આ સ્તુતિનું મહાત્મ્ય સમજ્યા છીએ અને અર્જુન હવે આપણા અધ્યયનમાં પણ 11મો અધ્યાય જ્યારે આપવાનો છે ત્યારે આનું વિગતે વિવેચન સમજીશું। પરંતુ શ્રી કૃષ્ણ પ્રભુનું વિશ્વરૂપ દર્શન જોયા પછી અર્જુન જે પ્રભુને શરણાગતિની સ્તુતિ કરે છે અને એ શરણાગતિની સ્તુતિ આપણે ખૂબ અર્જુન જેવા ભાવથી જ આપણે બોલીશું। ઠાકોરજીની પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુની પ્રસન્નતા માટે આ સ્તુતિ બહુ મહત્વની છે। એનો અનુવાદ પણ સાથે બોલીશું જ, એટલે આપણને 100 શ્લોક બોલ્યા છે એનો ખ્યાલ આવે। આમાં બોલાવવાની જરૂર નથી, આપણે બધા સાથે જ એક એક શ્લોક બોલીશું અનુવાદ સહિત। અર્જુન વાચ સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા જગત્પ્રવશ્યાન્યનુરજ્યતે ચ રક્ષાંસि ભીતાનિ દિશો દ્રવન્તિ સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસંગઃ। હે અંતર્યામી, એ યોગ્ય છે કે આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિભળ પણ થઈ રહ્યું છે, તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે, તથા સર્વે સિદ્ધ ગણોના સમૂહો આપને નમસ્કાર કરી રહ્યા છે। કસ્માચ્ચ તેનાનમેરં મહાત્મન ગરીયસે બ્રહ્મણોપ્યાદિકર્ત્રે અનંતદેવેશ જગન્નિવાસ ત્વમક્ષરં શાસ્ત્રતત્પરં યત। હે મહાત્મન, બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે? કેમ કે હે અનંત, હે દેવતાઓના ઈશ, હે વિશ્વના પરમ આધાર, જે સત, અસત અને બેથી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે, એ આપ જ છો। ત્વમાદિદેવ પુરુષ પુરાણ સ્વમાસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ
આદિદેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય, જાણનાર, જાણવા યોગ્ય અને પરમ ધામ છે. હે અનંત રૂપ, આપનાથી આખું વિશ્વ વ્યાપેલું છે, એટલે કે પરિપૂર્ણ છે. વાયુર્યમોગ્નિર્વરુણઃ શશાંકઃ પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ નમો નમસ્તેસ્તુ સહસ્રકૃત્વઃ પુનશ્ચ ભૂયોऽપી નમો નમસ્તે. આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર, હજારો વાર નમસ્કાર તથા ફરી પાછા એથી પણ વધારે વાર નમસ્કાર. નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે નમોસ્તુતે સર્વત એવ સર્વ અનંતવીર્યામિતવિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતોષિ સર્વઃ. હે અનંત સામર્થ્ય ધરાવનાર, આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર. હે સર્વના આત્મા, આપને બધી જ બાજુઓથી હું નમસ્કાર કરું છું, કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો, માટે આપ જ સર્વરૂપ છો. સખેતિ મત્વા પ્રસવં યદુક્તં હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાनं તવેદં મયા પ્રમાદાત પ્રણયેન વાપી યચ્ચાવહાસાર્થમસત્કૃતોષી વિહારશય્યાસનભોજનેષુ એકોથવાક્યચ્યુતતક્ષમક્ષમ અર્જુન પ્રભુની ક્ષમા યાચના કરે છે. આપણને પણ આપણાથી પણ ભગવાનની સન્મુખ આવી ક્યારેય ભૂલો થતી હશે. આપણે પણ અર્જુનના ભાવથી પ્રભુની પાસે ક્ષમા પ્રાર્થના કરીએ. આપના પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારીએ અવજ્ઞાપૂર્વક કહ્યું છે, અને હે અચ્યુત, આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર, શૈયા, આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છે, એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. પિતાશ્રી લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યસ્ય ગુરુર્ગરીયાન મદ્વત્સમોસ્ત્યધિકા કુતોન્યો લોકત્રયેભ્યઃ પ્રતિમા પ્રભાવમ. આપ આ ચરાચર જગતના પિતા, સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છે. હે અતુલ પ્રભાવ ધરાવનાર, ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી, પછી ચડિયાતો તો ક્યાંથી હોઈ શકે. તસ્માત પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદયિત્વામહમીશમિડ્યં પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યો પ્રિયઃ પ્રિયાર્યા હસિદેવ
છોડું. માટે હે પ્રભુ, હું શરીરને સારી રીતે ચરણોમાં નિવેદિત કરીને, પ્રણામ કરીને, સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું. હે દેવ, પિતા જેમ પુત્રના, સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધોને સહી લે છે, એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો. અદ્રષ્ટપુરવં દ્રશિતોસ્મિ દ્રષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિतं મનો મે તદેવ મે દર્શય દેવરૂપં પ્રસીદ દેવેશ જગન્નિવાસ. હું પહેલા ન જોયેલા આપના આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું, અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે. માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો. હે દેવેશ, હે જગન્નિવાસ, પ્રસન્ન થાઓ. કિરીટિનં ગદિनं ચક્રહસ્તં ઇચ્છામિ ત્વાં દ્રષ્ટુમહં તથૈવ એનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિષ્ણુમૂર્તે. હું એવા જ આપને મુગટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છો છો. માટે હે વિશ્વરૂપ, હે હજાર હાથવાળા, આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ. અર્જુનજી 11 શ્લોકમાં ભગવાનની શરણાગતિની આ ખૂબ સુંદર સ્તુતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. આજે આપણે વક્તવ્ય તો બહુ ઓછું છે, પરંતુ આજે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા જગતગુરુ પ્રભુનું પૂજન અને મહાપ્રભુ વલ્લભાચાર્યજીનું પૂજન આપણે અહીંયાથી કરવાનું છે. પરંતુ એ પહેલાં ગુરુ મહાત્માની થોડીક વાતો મંગલાચરણ કરીને આપણે શ્રવણ કરી લઈએ, પછી આ પૂજન કરીશું. ઓમ યો બ્રહ્માણં વિદધાતિ પૂર્વં યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ બ્રહ્મદેવમાત્મબુદ્ધિ પ્રકાશં મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે. યોऽન્તા પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતાં સંજીવયत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांशहस्तचरणश्रवणाद्वदामिं. नमो भगवते पुरुषाय तुभ्यं. श्रूयतां देवदेवेश नारायण जगत्पते. त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथां. नमस्तस्मै भगवते कृष्णाय धूतकर्मणे. रूपनामविभेदेन जगद्गृह्णति यो यतः. हेयं सदा परिभवग्नमभीष्टदोहं. तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं. वृत्त्यार्तिहं प्रणतपालभवादिबोधं वन्दे महा
मुच्यते। ओम शांति शांति शांति। बोलिए गीता मात की जय। प्रवचन पूर्व गुरुનું મંગલાચરણ કરી લઈએ। જે શ્લોક આપ સૌને આવડે છે સાથે બોલજો। બે શ્લોક એવા છે કે આપ બધાને જ આવડે છે। અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। बोलिए गीता मात की जय। जगद्गुरु श्री कृष्ण भगवान की जय। श्रीमद् भगवद गीता अध्ययन સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સામે જય શ્રી કૃષ્ણ। આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે આજનો દિન વિશેષ ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપણે જેમની વાણી, જેમના વચનામૃતનું શ્રવણ કરી અને આપણા શેષ જીવનને ધન્ય બનાવી રહ્યા છે એવા જગતગુરુ શ્રી કૃષ્ણ અને જેમની કૃપાથી, જેમના આશીર્વાદથી આપણે આ રસ્તે આવ્યા છીએ તેવા જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી, શ્રીમદ જગતગુરુ આદ્ય શંકરાચાર્યજી, 5 આચાર્યો, સપ્તર્ષિઓ અને આ ભૂતલ ઉપર આજ પર્યંત જે થઈ ગયેલા અને ભૂતલ પર બિરાજમાન છે તે બધા જ મહાપુરુષો, ભગવદીઓ, વિરક્તો, પરમહંસો એ બધાને આપણે વંદન કરવાનો દિવસ છે। આજનો દિવસ આમ પણ ફ્રેન્ડશિપ દિવસ અને આપણા સમસ્ત બ્રહ્માંડના જો કોઈ મિત્ર હોય, પરમ મિત્ર, તો એ પ્રભુ છે। કારણ કે પ્રભુએ જ 5મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં આ કમિટમેન્ટ આપણે કરેલું છે। જુઓ, 102 પાન પ્રભુએ આપણે મૈત્રી બાંધેલી જ છે। આપણે ભગવાનને મિત્ર બનાવવાના છે। પ્રભુએ તો હાથ લંબાવેલો છે મિત્રતા તરીકે। 102 પાન 5મા અધ્યાયનો છેલ્લો શ્લોક। ભુક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ શુરુદમ સર્વભૂતાનાં જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છતિ। મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર, સર્વ લોકોના ઈશ્વરોનો ઈશ્વર તેમજ સમસ્ત પ્રાણીઓનો શુરુદ એટલે મિત્ર, સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણી અને શાંતિને પામે છે। ભગવાને તો મિત્રતા તરીકે અને શ્રીમદ ભગવદ્ ગીતા એ મૈત્રીનું મહાન કાવ્ય છે। કૃષ્ણ અને અર્જુનની શાશ્વત મૈત્રી, દિવ્ય મૈત્રી, અને એક મિત્ર પોતાના મિત્રને જ્યારે ઉદ્ધાર કરે અને ઉદ્ધાર કરીને તેને
પોતાના ચરણારવિંદ સુધી લઈ આવે એ મૈત્રીનું દિવ્ય અને શાશ્વત ગીત એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. આવું મૈત્રીનું ગીત એક મિત્ર એ બીજા મિત્ર ક્યારે પણ આવો ઉપદેશ આપ્યો હોય એવું જગતના ઇતિહાસમાં જોવા નહીં મળે. પ્રભુ શરૂઆતમાં અર્જુનના મિત્ર હતા એટલે તો અર્જુને કહ્યું સખેતિ મત્વા પ્રસભમ યદુક્તા, મેં તમને સખા માન્યા, એ મારું અજ્ઞાન હતું. તમે આટલા બધા મોટા મારી સામે મારા મિત્ર થયા અને એટલો જ નહીં પ્રભુ સારથી બન્યા, સારથિત્વ સ્વીકાર્યું અને મને યોગ્ય દિશા આપી. એટલા માટે હે પ્રભુ મારાથી ક્ષમા, કેટલાય અપરાધો થયા છે એટલા માટે હું ક્ષમા પ્રાર્થી છું. તો પ્રભુ આપણા સર્વના જીવ માત્રના મિત્ર છે. મહાભારતનો પ્રસંગ માત્ર યાદ કરાવું છું. ખાંડવ વન દહનના પ્રસંગે જો ભગવાનની ઉદારતા કેટલી છે. તે વખતે અર્જુન અને શ્રી કૃષ્ણ પ્રભુ ઇન્દ્રને મદદ કરે છે અને ઇન્દ્ર વિજયી થાય છે. અને પ્રસન્ન થયેલો ઇન્દ્ર શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન પાસે આવે છે અને વિનંતી કરે છે કે પ્રભુ મારે કંઈક આપવાની ઈચ્છા છે, તમને બંનેને કોઈ હું આપવા માંગુ છું. હું જાણું છું કે તમને મારી વસ્તુની કોઈ જરૂર નથી, પરંતુ એક સ્વર્ગના રાજા તરીકે મારી એવી ઈચ્છા છે કે હું તમને કંઈક આપું. આજ તમે માગી લો, બંને જાણ. ઇન્દ્રએ જ્યારે ભગવાન કૃષ્ણ અને અર્જુનને એમ કહ્યું કે તમે માગી લો, ત્યારે ભગવાને પહેલો ઈશારો કર્યો અર્જુન તરફ. અર્જુન, ઇન્દ્રદેવ તને માગવાનું કહે છે, માગ. આમ પણ તું મારાથી નાનો છે એટલા માટે તારો પહેલો અધિકાર છે. અને અર્જુન ઇન્દ્રદેવ પાસે દિવ્ય અસ્ત્રોની માગણી, ક્ષત્રિય હતો ને, દિવ્ય અસ્ત્રોની માગણી કરે છે. પછી ભગવાનનો વારો આવે છે અને ઇન્દ્ર ભગવાનને કહે છે પ્રભુ આપ માગ. ત્યારે જોવા જગતનો અદ્ભુત મહાભારતનો પ્રસંગ અને એનો અનુષ્ટુપ શ્લોકના અડધા ચરણ આ એટલું મહત્વનું વાક્ય આ જગતના પરમાત્માએ ઇન્દ્ર પાસે માગ્યું છે. પ્રીતિમ પાર્થેન શાશ્વતીમ, હે ઇન્દ્ર તું મારા ઉપર પ્રસન્ન થયો હોય તો અર્જુનની સાથે મને શાશ્વત મૈત્રી આપ. ભગવાન માગે છે અર્જુનની સાથે શાશ્વત મૈત્રી આપ. આ પાર્થ પ્રીતિ પાર્થેન શાશ્વતીમ, એનું વિવરણ ઘણા બધા લોકોએ કર્યું છે, ઘણા બધા વિવેચકોએ, મર્મજ્ઞોએ. પાર્થ શબ્દ પ્રભુએ માત્ર અર્જુન માટે નથી વાપર્યો. પૃથ્વી ઉપર જન્મેલા તમામ લોકોને પાર્થ કહેવાય. એટલા માટે પ્રભુએ શું માગ્યું? તમામ મનુષ્યો માટે મારા હૃદયમાં પ્રેમ અને મૈત્રીનું નિર્માણ કર. આટલું અદ્ભુત પ્રભુએ જે માગ્યું છે. અને પ્રભુ આપણા સૌના મિત્ર છે. આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાના નિમિત્તનો દિવસ ગુરુ ભક્તિ અને ગુરુ પરંપરાને સાચવી જેમને આપણા ઉપર પરમ ઉપકાર કર્યા છે તેવા પ્રભુને અને ગુરુને વંદન કરવાનો દિવસ. આપણા પુણ્યનો પરિપાક થાય અને આપણને જન્મ મળ્યા પછી આપણા હૃદયમાં એવી અભિપ્સા થાય કે પ્રભુ મનુષ્ય જન્મ મળ્યા પછી મારે આપણી પાસે આવવું છે. પરમ તત્વને પીછાણવાની અંદરથી એક પ્રકારની આપણને આતુરતા જાય. પ્રભુને મેળવવા માટે આપણું મન સતત આતુર બને. ભગવાનનું ધ્યાન કરવાની ઈચ્છા થાય, પ્રભુના પ્રેમને ઓળખવાની ઈચ્છા થાય, પ્રભુને પામવાની ઈચ્છા થાય. અને તેવા સમયે સમજી લો કે જેના મનમાં આવી ઈચ્છા થઈ એને શ્રીમદ ભગવદ્ ગીતામાં મનુષ્યાણામ સહસ્ત્રેષુ, હજારો મનુષ્યોમાં એક જ વ્યક્તિ આવી હોય છે કે જેને આ મનુષ્ય જન્મ મળ્યા પછી મને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ
7મા અધ્યાયમાં ગીતામાં ભગવાને સ્વયં કહ્યું છે. આપણે જોઈ ગયા 7મો અધ્યાય. ભગવાનની જ વાણી દ્વારા ભગવાનને સમજવાનો પ્રયત્ન કરીએ. 7મા અધ્યાયમાં પ્રભુ 3જા શ્લોકમાં કહે છે, 119 7મો અધ્યાય 3જો શ્લોક. આપણે બધા કેવા છે એટલા માટે હું શરૂઆતમાં કહું છું, પરમ સૌભાગ્યશાળી. અહીં ભગવાન કહે છે, જો 3જા શ્લોક, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યતતિસિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનાર યોગ્યોમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે યથાર્થ રૂપે જાણી શકે છે. જ્યારે આવી આપણી ઈચ્છા થાય ત્યારે સમજવું કે પ્રભુએ આપણા ઉપર કૃપા કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવાની ઈચ્છા થઈ, શ્રીમદ ભાગવતનું રસપાન કરવાની ઈચ્છા થઈ, ભગવદ સેવામાં આપણી જાતને પરોવવાની ઈચ્છા થઈ, ત્યારે પ્રભુની કૃપા જ સમજવી. કારણ કે કોઈ પણ વ્યક્તિને આવા પ્રકારની ઈચ્છા થતી નથી, અને તે વખતે પ્રભુ આપણી સમક્ષ જુએ છે. હજારો જીવોમાંથી એક જીવ મને પામવા માટે આતુર બન્યો છે. તો ભગવાન શું કરે છે? પથ દર્શન કરનાર કોઈક મહાપુરુષને, કોઈ ભગવદીયને આપણી પાસે મોકલી આપે છે. સ્વયં ભગવાનને ચિંતા થાય છે કે આને મને પામવાની ઈચ્છા છે, પણ કયા પથે આગળ વધવું એને ખબર નથી. એટલા માટે પ્રભુ આપણી આતુરતા જોઈ અને આપણી પાસે સદગુરુને મોકલી આપે છે. એના 2 ઉદાહરણ છે. પરીક્ષિત રાજાની પાસે સુખદેવજી મહારાજ સ્વયં પધાર્યા. પરીક્ષિત ગયા નથી, એ તો ગંગા કિનારે આવ્યા, અને પ્રભુએ જોયું કે પરીક્ષિતને મને પામવાની એના હૃદયમાં એટલી બધી ઉત્કંઠા છે, જીવનને સુધારવું છે. 7 દિવસ જીવનના બાકી છે અને તેને સાર્થક કરવા છે. અને એ જ્યારે બધું જ છોડીને, રાજપાટ છોડીને ગંગા કિનારે મારી પ્રાપ્તિ માટે આવ્યો છે, ત્યારે સુખદેવજી મહારાજને પ્રભુએ આજ્ઞા કરી, હે સુખદેવજી, તમે તો નિર્ગુણના ઉપાસક છો, ક્યાંય જતા નથી. આજે જાઓ ગંગા કિનારે પરીક્ષિતની પાસે જઈ અને તેને શ્રીમદ ભાગવત સંભળાવવા, કારણ કે તે મારો જીવ છે, મારી પાસે આવવા માટે ઉત્સુક થયો છે. તો પ્રભુએ સુખદેવજીને મોકલ્યા. પરીક્ષિતની જ્યારે અભિપ્સા થઈ પ્રભુને પામવાની, અને બીજો મહાપ્રભુ વલ્લભાચાર્યજી દામોદરદાસજી હર્ષાણીજીની પાસે પધાર્યા. હર્ષાણીજી તો દમલાજી તો ક્યારેય આવું મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરતા હતા, પ્રત્યક્ષ દર્શન ક્યારેય નહોતા. અને શ્રી મહાપ્રભુજીને થયું કે મારો એક સેવક મારી પ્રતીક્ષા કરે છે. અને તે વખતે રાજનગરમાં શ્રી મહાપ્રભુજી પરિક્રમા દરમિયાન દમલાજીના ઘર પાસેથી પસાર સેવકો સાથે. દામોદરદાસ અટારી પર બેઠેલા હતા, અને જે ક્ષણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને પ્રથમ વખત જોયો, અગ્નિ સ્વરૂપના દર્શન થયા, અને પોતાના ગુરુ ભગવાનના દર્શન કરીને દમલાજી અટારી પરથી કૂદ્યા. હે પ્રભુ, આપના શરણમાં આવ્યો છું. કેટલાય દિવસથી આપની હું પ્રતીક્ષા કરતો આપના દર્શનની. ત્યારે મહાપ્રભુજી કહું, દમલા, હું તને લેવા માટે જ આવ્યા છું, તને મારી સાથે લઈ જવાનું છું. જો શ્રી મહાપ્રભુજી દમલાજીની પાસે પધાર્યા, શ્રી વલ્લભના ચરણમાં પડી અને શરણાગતિ સ્વીકારી. ગુરુ શોધવાના હોતા જ નથી, અંદર અભિપ્સા કરવાની હોય. ભગવત પ્રાપ્તિ, ભગવાનને મેળવવાની જેટલી આતુરતા આપણી તીવ્ર બનશે, એવા જ પ્રભુ કોઈ સદગુરુને આપણી પાસે મોકલી આપશે, અને સદગુરુને પ્રેરણા આપશે કે જાઓ, આ શિષ્ય આપની રાહ જુએ છે. ગુરુ કેવા હોય? નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે ભગવત કૃપા વગર સત્સંગ પ્રાપ્ત થતો નથી. તુલસીદાસજીએ પણ તે કહ્યું છે
बिनु सत्संग न होई विवेका, सत्संग वगर विवेक आवतो નથી અને રામ કૃપા બિન સોહિન સુલભા, રામ કૃપા વગર સત્સંગ મળતો પણ નથી. એટલા માટે આપણી આ પ્રીતિ થાય ત્યારે પ્રભુ આપણને સત્સંગ મેળવી આપે છે. શ્રી મહાપ્રભુજીએ ગુરુની વ્યાખ્યા આપી છે. પુષ્ટિમાર્ગમાં ગુરુ એ જ ઠાકોરજી અને ઠાકોરજી એ જ ગુરુ. અને આપણો મર્યાદા માર્ગ પણ એમ કહે છે, જેમનો વૈદિક માર્ગ છે એ પણ એમ કહે છે યશ દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ. જ્યાં સુધી ગુરુમાં તમને પ્રભુ નહીં દેખાય તો પ્રભુમાં તો પ્રભુ નહીં જ દેખાય. એટલા માટે સદગુરુમાં પ્રભુને જોવાની દ્રષ્ટિ કેળવવાની. જેને શ્રી વલ્લભમાં ઠાકોરજી નથી દેખાતા અને ઠાકોરજીમાં ઠાકોરજી ક્યાંથી દેખાશે? એટલા માટે આપણને મહાપ્રભુજીએ કહ્યું કૃષ્ણ સેવા પરમ દીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રીમદ ભાગવત તત્વજ્ઞમ ભજેત જિજ્ઞાસુઆદરા. જ્યારે આવી વ્યક્તિ હોય કૃષ્ણ સેવા પરમ દીક્ષ્ય, જે સ્વયં કૃષ્ણની સેવામાં રત છે, દંભાદિ રહિતમ નરમ, જેના જીવનમાં કોઈ દંભ નથી, કોઈ પાખંડ નથી, જેનું જીવન પારદર્શક છે. દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ, અને જે શ્રીમદ ભાગવતના તત્વને જાણે છે. શ્રીમદ ભાગવતનું તત્વ એટલે કૃષ્ણ. જે શ્રીમદ ભાગવતના તત્વરૂપી શ્રી કૃષ્ણને જાણે છે એ સાચો ગુરુ છે. અને એટલા માટે ગુરુ એ આપણને સામાન્ય વિદ્યા આપે તેને ગુરુ કહેવાય. જો અર્જુનના શ્લોક પરથી આપણે અર્જુનને તો ભગવાનને વિશેષણ આપવાનો સંતોષ થતો જ નથી. તો અમશ્ચ પૂજ્યશ્ચ ગુરુર ગરીયા. અર્જુન સ્તુતિમાં એમ કહે છે પ્રભુ વિદ્યા આપે તે ગુરુ, અધ્યાત્મ શીખવાડે એને ગુરુ કહેવાય. અધ્યાત્મ કોને કહેવાય તેની વાત આપણે અધ્યયનમાં કરી ગયા છે. આપણા જીવનમાં અધ્યાત્મ આવ્યું છે એની 5 પરીક્ષા છે. કોઈ એમ કેવું આધ્યાત્મિક શું એના વસ્ત્ર પરથી, એના આભૂષણ પરથી, એના બાહ્ય સ્વાંગ પરથી ખબર ન પડે કે આ વ્યક્તિ અધ્યાત્મિક છે. અધ્યાત્મ કોણે કહેવાય? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે જેનું જીવન આંતર બાહ્ય સુંદર હોય, બાહ્ય સુંદરતા કરતા આંતરિક સુંદરતા, જેનું ચિત્ત સુંદર હોય, પારદર્શક હોય, જેનું જીવન નિર્દોષ હોય, જેનું જીવન ઉપયોગી હોય, જેના જીવનની પ્રત્યેક કૃતિ નિષ્કામ હોય અને જેમના જીવનનો હેતુ નિરુપાધિક હોય. આ 5 લક્ષણો જે વ્યક્તિમાં તમને જોવા મળે છે તો સમજવાનું એ અધ્યાત્મથી પૂર્ણ વ્યક્તિ છે. એટલા માટે અધ્યાત્મ વિદ્યાનો ઉપદેશ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ભગવાને આપ્યો છે. માટે શ્રી કૃષ્ણ જગત ગુરુ છે. કૃષ્ણમ વંદે જગત ગુરુમ આ મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે. અને ભાગવતમાં તો વેદવ્યાસજીને અવતારની મીમાંસા કયા પછી એમ લાગ્યું કે હજી ખૂટે છે કૃષ્ણ માટે હું શું કહું? ત્યારે એમ કહું એ તે ચાંશ કલા યુક્ત કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. હે પરીક્ષિત, આ બધા જ 24 અવતારો કયા પછી હું તને મારો અભિપ્રાય આપું છું. અંશ કલા આ બધાથી જો પરિપૂર્ણ કોઈ અવતાર હોય તો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ એ સ્વયં ઈશ્વર છે, સ્વયં ભગવાન છે. મહર્ષિ વેદવ્યાસે શ્રી કૃષ્ણ ભગવાનને જગતગુરુ કહ્યા. અને એ જગતગુરુ શ્રી કૃષ્ણ આપણા ઉપર કેટલી કરુણા કરી છે. આપણા ઉપર એટલે જેને ગીતા અધ્યયનની રુચિ થઈ છે એના ઉપર પ્રભુએ કેટલી કરુણા કરી કે અર્જુનને નિમિત્ત બનાવી હજારો વર્ષ સુધી શાશ્વત ઉપદેશ આપણને આપ્યો. એટલા માટે અર્જુન શું કહે છે? પિતાસી લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યસ્ય ગુરુર ગરીયા નત્વત સમોસ્ત્ય વ્યધિક કુતોન્યમ.
ભગવાન તમારા જેવું તો બીજો દુનિયામાં સમસ્ત બ્રહ્માંડમાં કોઈ છે જ નહીં, તો તમારાથી ચડિયાતું કયું હોઈ શકે? અહીંયા ભગવાનને અર્જુન શું કહે છે? પ્રભુ, આપ ગુરુ કરતા પણ મોટા સદગુરુ અને સદગુરુ કરતા પણ મોટા છે, કારણ કે તમારામાં તો બધા જ આવી જાય છે. સદગુરુ કરતા પણ ઉપરની ભૂમિકા અર્જુને ભગવાનને ત્વમસ્ય પૂજ્યસ્ય, સૌથી મોટા ગુરુ, ઘણા પૂજનીય છો. ગુરુ એટલે સમજાવવા વાળા, ગુરુ એટલે ભણાવવા વાળા. એટલું જ નહીં, અર્જુન પ્રભુને કહે છે, ભગવાન તમે મારા ગુરુ છો. એટલું જ નહીં, સમગ્ર વિશ્વના ગુરુ છો. પિતાસી લોકસ્ય, સમગ્ર વિશ્વના ગુરુ છો. અને એટલા માટે પ્રભુ હું આપના ચરણમાં આવ્યો છું. અને પ્રભુ કહે છે કે હે પ્રભુ, આપણને વિદ્યાવાન બનાવ્યો, ગુણવાન બનાવ્યો, અને સદગુરુ ઇહલોક અને પરલોકમાં મારો ઉદ્ધાર કરવા વાળો મને ઉપદેશ આપ્યો. એટલા માટે હું આપના ચરણમાં વંદન કરું છું. સદગુરુ જ્ઞાન આપે, ગુણવાન બનાવે. એનાથી એક સ્ટેજ ગુરુ, સદગુરુ, પૂજ્ય ગુરુ, આ એક સ્ટેજ છે. શિક્ષક તેને કહેવાય કે જે આપણને આજીવિકા ક્ષમ બનાવે, ભૌતિક વિદ્યાઓનું શિક્ષણ આપે અને આજીવિકા માટે સમર્થ બનાવે એ શિક્ષક. જે ભૌતિક વિદ્યાઓનું જ્ઞાન આપે એને શિક્ષક. જે આધ્યાત્મિક વિદ્યા શીખવાડે એ ગુરુ. પરંતુ તેનાથી પણ આગળ જે પ્રભુની પાસે સાધન પણ આપે અને ફળ પણ આપે એ સદગુરુ. પણ અર્જુન તો ભગવાનને કહે છે કે એનાથી પણ આગળ, હે પૂજ્ય ગુરુ. ગુરુ નહીં, સદગુરુ નહીં, પૂજ્ય ગુરુ. હું ગુરુ કહું, સદગુરુ કહું, પૂજ્ય ગુરુ કહું. પણ પછી પણ અર્જુનને એમ થયું કે આ વિશેષણ પણ ઓછું છે. એટલા માટે કહ્યું કે ત્વમસ્ય પૂજ્યસ્ય ગુરુર ગરીયા. તમે બધા જ પૂજ્ય ગુરુઓમાં શ્રેષ્ઠ છો. બધા જ પૂજ્ય ગુરુઓમાં અત્યંત મહત્વના સ્થાને બિરાજ્યો છો. એટલા માટે અર્જુને કહ્યું ત્વમસ્ય પૂજ્યસ્ય ગુરુર ગરીયા. જગત ગુરુ કેમ? શ્રી કૃષ્ણ. જગત ગુરુ તેને કહેવાય કે જે આત્મ પ્રત્યય જગાડે. આપણી અંદર રહેલો જે આત્મ પ્રત્યય છે તેને જગાડવાનું કામ. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં તેને આત્મ પ્રત્યેને ઢંઢોળ્યો છે. અર્જુન તો કોણ છે? તો મારો અંશ છે. મમૈવ અંશો જીવલોકે જીવભૂત સનાતન. શા માટે ડરે છે? શા માટે ગભરાય છે? ગુરુ બીજું કામ કરે છે, આશ્વાસન આપે છે. ગુરુ ત્રીજું કામ કરે છે, આશાવાન બનાવે છે. ગુરુ ચોથું કરે છે, કામ આજ્ઞા આપે છે. પાંચમું ગુરુ આત્મીયતાથી આપણને બાંધી દે છે. અને છઠ્ઠું કામ ગુરુનું છે, જીવનને આકાર આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જગત ગુરુ રૂપે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનની સાથે આપણને બધાને આ 6 વાતો કહી છે. આપણા આત્મ પ્રત્યયને જગાડ્યો છે. સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટ. હું તારા હૃદયમાં રહેલો છું. પછી પ્રભુએ આશ્વાસન આપ્યું. એક સેમ્પલ જોઈ લઈએ છીએ. આશ્વાસન આપ્યું છે, નમે ભક્ત પ્રણશ્યતિ. તું મારી પાસે આવ, ભક્તિ કરવા લાગ. મારા ભક્તનો ક્યારે પણ વિનાશ થતો નથી. ન શોચી તું મર હસી. તું રડવા નથી આવ્યો. શા માટે રડે છે? આ રડવું તારો સ્વધર્મ નથી. હું તારી સાથે છું. નત્વમ શોચી તું મર હસી. તારે રડવું જોઈએ જ નહીં. પછી આપણે પ્રભુને કહીએ કે હું જીવ છું, મારાથી કેટલા અપરાધો થયા છે. ત્યારે પ્રભુ એમ કહે છે, ચિંતા કેમ કરે છે? અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાવ. તો ગમે તેટલો દુરાચારી હોઈશ, પણ એક વખત તું મારી શરણમાં આવી જા, તારા બધા જ પાપો હું ધોઈ નાખીશ. હું તારી કરુણા સભર માં છું, તારો વાત્સલ્ય સભર પિતા છું. હું કોઈ ન્યાયાધીશ નથી કે તે જે કર્મ કર્યા હશે, પાપ કર્યા હશે અને તેનું તને હું પ્રતાડિત કરીશ. એવું નથી. તો એકવાર મારી પાસે આવ. અનન્યા ચિંતયંતો માં.
તારા બધા જ પાપોની ચિંતા ન કરીશ. ગુરુ તરીકે પ્રભુ આશાવાન બનાવે છે. સુહૃદ સર્વભૂતાના, હું તારો મિત્ર છું. પ્રભુ આજ્ઞા કરે છે ગીતા, તસ્માત ઉત્તિષ્ઠ કૌંતે. હે અર્જુન, ઊભો થા. શા માટે નિરાશ હતાશ થઈને બેસી ગયો છે? તસ્માત યોગી ભવ અર્જુન, આજ્ઞા છે. હે અર્જુન, કર્મયોગી થા. યોગસ્ત કુરુ કર્માણી, તારે કર્મ કરવાના છે અને મારી સાથે જોડાવવાનું છે. મા મનુસ્મરયુધ્ય છે, મારું સ્મરણ કરતો જા અને તારું સ્વકર્મ યુદ્ધ કરતો જા, હું તને પ્રાપ્ત થઈશ. પ્રભુ આત્મીયતા દર્શાવે છે. મત કર્મ કૃન મત પરમો મદ ભક્ત મન્મના ભવ મદ ભક્તો મદ્યા જીવામ નમસ્કરો. અને છેલ્લે તો ભગવાને એમ કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ. બધું છોડી દે ને મારી પાસે આ શરણાગતિનો છે, જીવનને આકાર આપે છે. મમ વર્તમાન વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશ. શ્રીમદ ભગવદ્ ગીતા ગાઈને પ્રભુએ પોતાનું જગતગુરુની ભૂમિકા બહુ સ્પષ્ટ કરી દીધી છે. આ જગતના ગુરુ થવા માટે, દ્રશ્યમાન જગત અને અદૃશ્યમાન જગતના ગુરુ થવા માટે સમસ્ત બ્રહ્માંડોમાં જો કોઈ પણ અવતાર અતિ યોગ્ય હોય તો તે શ્રી કૃષ્ણ છે. અને કૃષ્ણ સિવાય બીજું કશું જ નથી. ભગવાને 7મા અધ્યાયમાં કહ્યું, મારા સિવાય મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. આ બ્રહ્માંડમાં મારા સિવાય બીજું કંઈ જ નથી, બીજું કોઈ જ નથી. એટલા માટે જગતગુરુ શ્રી કૃષ્ણ પ્રભુને આજના દિવસે આપણે ચરણમાં વંદન કરીએ. આજે વ્યક્તિગત રૂપે પ્રભુને વંદન કરવાના છે. પ્રભુ પાસે માગણી કરવાની છે, દિવ્ય યાચના કરવાની છે. પ્રભુ, અમે આપણી શ્રીમદ ભગવદ્ ગીતાના વચનને સમજવા માટે, સાંભળવા માટે પ્રયત્નશીલ છીએ. અમારા જીવનમાં ઘણી મૂંઝવણો છે, ઘણી સમસ્યાઓ છે. સંસારના ભવસાગરમાં અમે ઘેરાયેલા છીએ. હે પ્રભુ, અમે આપણા શરણમાં આવ્યા છીએ, આપણી ચરણમાં આવ્યા છીએ. અમને ગીતાના ઉપદેશ દ્વારા અમારા જીવનને સુરભિત બનાવો. અમને પથ દર્શન કરો, અમને માર્ગદર્શન કરો. તમારી પાસે આવવાનો અમારો માર્ગ એ સુલભ બનાવો. પ્રભુ, અમે આપના છીએ. અને એક વખત તમે ઠાકોરજીને મનથી કહેશો, પ્રભુ હું આપનો છું, પછી આપણી જવાબદારી બધી જ જતી રહે છે. ભગવાનની જવાબદારી વધી જાય છે. તમે જ્યારે એમ કહો હું તમારો છું, માએ દીકરાને ઉચક્યા પછી માની જવાબદારી છે દીકરો પડી જાય તો. એકવાર દીકરાને ઉચકી લીધો માએ, પછી દીકરાએ ચિંતા કરવાની જરૂર નથી. એ માએ ચિંતા કરવાની જરૂર છે કે મારા દીકરાને કશું જ ન થયું. એવી રીતે ઠાકોરજીએ આપણને જ્યારે એકવાર શરણમાં જઈએ અને પ્રભુના થઈએ, પ્રભુ આપણને સંભાળશે, સાચવશે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણા જીવન માટે ખૂબ ઉપયોગી ગ્રંથ. જગતગુરુ શ્રી કૃષ્ણ પ્રભુની વાણી છે. અને જેટલી અનુકૂળતા હોય, જેટલો સમય હોય, શેષ વર્ષો જેટલા બાકી હોય, એમાં કાલ પર કશું જ ન છોડો. આજે જે જાણવા મળ્યો છે એ આજે મળશે, કાલ કોઈએ જોયું નથી. એટલા માટે હજી ગીતા વાંચવાની, પ્રભુને સમજવાની વાર છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ શાશ્વત ઉપદેશ. એટલા માટે એના એક શ્લોકને પ્રભુની પાસે બેસીને સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા જે આગળ સ્તુતિ આપી છે, જે શ્રીમદ ભાગવતમાં સ્તુતિ મનુ મહારાજે કરી છે, ભગવાનની 8 શ્લોકોમાં સ્તુતિ છે. ગુરુ પૂર્ણિમા પછી પ્રભુની પાસે 5 મિનિટ બેસવાની ટેવ પાડજો. આ ગુરુદક્ષિણા છે. પ્રભુની પાસે સેવા પછી, પૂજા કરતા પૂજા, સેવા પછી પ્રભુની પાસે એકાંતમાં 5 મિનિટ બેસજો. 5 મિનિટ બેઠા પછી તમારી બધી જ વાતો પ્રભુને શેર કરજો. તમારા મનની મનોમંથન છે, મનની મૂંઝવણ છે, મનની વાતો જે તમે કોઈને કહી શકતા નથી, એ પ્રભુને કહેજો. કારણ કે પ્રભુએ તો આપણને અંગત પ્રેમપત્ર ગીતામાં લખ્યો છે. તો પ્રભુને આપણી વાતો કરજો
અને આ મનુ મહારાજે જે ભગવાનના મહાત્મ્યના શ્લોક બોલ્યા છે એનો અનુવાદ છે. પ્રભુ, હું તો આપની શરણમાં છું. મને ખબર નથી કે મારા જીવનનો ઉદ્ધાર કેવી રીતે કરવો. આ શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાના અર્જુનની સ્તુતિ, શ્રીમદ ભગવદ્ ગીતાનો વિભૂતિ યોગ, આ બધું જ આપણને ભગવાનની પાસે એકાંતમાં બેસવું. ભગવાનને બધા જ બધું સંભળાવે છે, પણ ભગવાનને કોઈ ગીતા સંભળાવતા નથી. તો ભગવાનની વાણી ભગવાનને સંભળાવો, અને ભગવાનને સાંભળવાનો એટલો આનંદ આવે ને એ વાણી આપણા હૃદયમાં આરૂઢ થાય. આજની ગુરુ પૂર્ણિમાને દિવસે હું એટલો જ આપણે માગીએ પ્રભુની પાસે, પ્રભુ અમને બધાને એવી સદબુદ્ધિ આપ, સદવૃત્તિ આપ, એટલી જ પ્રાર્થના કરી.